છોડીને બેઠા છે તેમને જો આ શુદ્ધ સ્વરૂપનું ભાન ન થાય, અમે જ્યાં જંજાળમાં બેઠા છીએ અમને કેમ થતું? છોડીને બેઠા પણ અંતરથી છૂટવું જોઈએ. એના અભિપ્રાયમાંથી શુભ રાગ વૈરાગ તો આવ્યો, સંસાર છોડી દીધો, ઘરબાર છોડી દીધા, વૈરાગ આવ્યો. વૈરાગ આવ્યો પણ આત્માને ઓળખા નથી. અને જે બધી ક્રિયાઓ કરે છે પંચ મહાવ્રતાદી, એનો અંતરમાં શું ભાવનો રાગની મીઠાશ અંતરમાં છે. અંતરથી હે બુદ્ધિ આવી નથી. અને આત્મા નાયક જાણનારો એની પ્રતીત આવી નથી. બધામાં રુચિ, શું ભાવોમાં રુચિ થઈ. એ તો બરાબર ચોથા કાંડ કોઈ એવા હોય કે બરાબર કરે એવી ક્રિયાઓ તો અત્યારે દેખાતી નથી. બરાબર ક્રિયા ફાળે બહાર નથી. બધી સ્વાધ્યાય કાળે સ્વાધ્યાય, નિર્દોષાર બધું કરે, આવશ્યક ક્રિયા બધું કરે, પણ અંતરમાં મીઠાશ હોય છે પૂર્ણ ભાવોની. પણ આ બહારથી બધું હોવા છતાં જો અંતરમાંથી રુચિ છૂટી ગઈ તો એ ગ્રસ્તાશ્રમમાં પણ એને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ અને ભેદ જ્ઞાન થાય છે. અંતરની પરિણતિમાંથી છૂટવું જોઈએ, બહારથી છૂટે થતું નથી. પરિણતિમાંથી છૂટવું જોઈએ. જેને પરિણતિમાંથી છૂટ્યું એ બહારથી ગ્રસ્તાશ્રમમાં હોય તો એને હે બુદ્ધિ થઈ ગઈ. અંતરમાંથી બોલવા માત્ર નહીં. એ તો પછી અંતે સ્વરૂપમાં લીનતા, એને પુરુષાર્થની મનતાને લઈને ગ્રસ્તાશ્રમમાં છે, એની લીનતા વધતા વધતા એ બધો એને બહારથી ત્યાગ થઈ જાય. જેને અંતરમાંથી છૂટ્યું એને બહારમાંથી પછી ક્રમે ક્રમે છૂટી જ જવાનું છે. બધો રાગ છૂટી જવાનો છે. પણ જેને અંતરમાંથી છૂટ્યું નથી, બહારથી છોડી દીધું, તો એ તો પાછું ફરીને થવાનું છે. ઝાડનું મૂળિયું એમને છે અને ડાળા પાંદડા તોડી નાખ્યા તો ફરીને ફાલવાનું છે. આ તો મૂળિયું તૂટી ગયું એટલે પછી ડાળા પાંદડા તો સુકાઈ જવાના. પછી તો મૂળિયું થડ કાપી નાખ્યું અંદરથી. ગ્રસ્તાશ્રમમાંથી રાગ છૂટી ગયો, અંદર હે બુદ્ધિ થઈ ગઈ, ભેદ જ્ઞાન થઈ ગયું, દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ્ઞાતાની ધારા પ્રગટ થઈ ગઈ, સ્વાનુભૂતિ થઈ ગઈ. પછી થોડુંક બાકી છે એ તો બધું છૂટી જવાનું, સુકાઈ જવાનું બધું. અંતરમાંથી છૂટવું જોઈએ. અંતરમાંથી છૂટવું જોઈએ. મોની થાય પણ અંદર થર્ડ અંતર પરિણતિમાં પડ્યું છે બધું. રાગની રુચિ પડી છે તે પાછું ફાલવાનું. દુઃખ દેખાતું નથી, દુઃખ સમજાતું નથી, એટલે આકુરતા નથી સમજાતી, એવું એનો અર્થ થાય. આકુરતા થતી હોય છતાં બી સમજાતી નથી કે આકુરતા છે. અંતરમાં શુભ ભાવો ને બે ભાવો શુભ, એમાં અંદર આકુરતા રહેલી છે, એને ગ્રહણ થતી નથી. એમાં તન્મય થઈ જાય છે પોતે. એનો વિશ્વાસ નથી આવતો અંતરમાંથી કે આ ખરેખર આકુરતા છે.